હાલો મિત્ર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। જો આજ આપણે વાડીએ જતા હતી, વાડીએલા જો લીંબુ ઉતલા ઉતારીને લાવ્યા, તો આપણે એનો બોળો બનાવવાનો છે લીંબુનો। તો જો આપણે હારા હારા આવા ડાગી વેગીના હંધા વીણી લેવાના છે। આમાં ડાગી વાળા ન હાલે, આપણે બોળો બનાવીને આથણા બોળવાના છે। આ જો તો આપણા ડાગીવાળા એટલા ડાગીવાળા છે, તો આપણે તારી લીધા છે। જો હારા લીંબુ એક તગારો આપણે લઈ લીધા છે। તો જો આપણે હવે એમાં પાણી નાખીને ધોઈ લેવાના છે પહેલાં। જો તો આપણે એમાં પાણી નાખીને ધોઈ લેવાના છે। તો આપણે લીંબુ જો હંધા ધોઈને તાર કરી લીધા છે। તો જો એને આવી રીતે કાપવાના છે આપણે લીંબુ। જો આવી રીતે કાપી લેવાના છે। જો આવી રીતે 4 ભાગ કરતા જવાના છે બધા લીંબુના। જો આવી રીતે તો આપણે બધા લીંબુ આવી રીતે કાપી લેવાના છે। પછી એમાં આપણે હળદર મીઠું ભેળવવાનું છે। જો તો આપણે લીંબુ હંધા સુધારી લીધા છે આવી રીતે। તો જો આપણે મીઠું લઈ લીધું છે અને હળદર છે, તો એને મિક્સ કરીને આપણે ભરવાના છે લીંબુ। જો તો આપણે આમાં મીઠું વધારે નાખવાનું હોય ને હળદર બે ઓછી નાખીએ કે તોય હાલે। જો આવી રીતે કરી લીધું છે મિક્સ, ભરી લેવાના છે। જો આવી રીતે ભરી લેવાના। આવું આપણે મોટું ડબલું લઈ લીધું છે, તો જો આપણે એમાં હવે ભરતા જવાના છે લીંબુ। તો કામ ના જો તો આપણે આવી રીતે બધા લીંબુ ભરી લેવાના છે। જો તો આપણે બધા લીંબુ ભરીને જો આ ડબલામાં ભરી લીધા છે। જો તો આવી રીતે હંધા લીંબુ ભરીને મૂકી દીધા છે, જો હાવ પેક કરીને ડબલું। તો હવે જો આપણે એને ફૂલ એવું પેક કરી દેવાનું છે, હવા ન લે એમ ઢાંકી દેવાનું છે। જો તો 1.5-2 મહિના રહેવા દેવાના છે, ને પછી આપણે એના વેચવાલા હાથના કરવાના છે।